અમદાવાદમાં હવે જાહેરમાં થૂકશો તો મર્યા સમજો. સીસીટીવીથી રખાશે નજર, ઘરે આવશે મેમો. અમદાવાદને વધુ સ્વચ્છ રાખવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ એક્શન પ્લાન બનાવ્યો છે. ગંદકી કરનારા સામે એએમસીએ કડક વલણ અપનાવ્યું છે, જે અંતર્ગત હવે જાહેરમાં જો તમારે પિચકારી કે થૂકવાની આદત હોય તો સુધારી લેજો. જો ભૂલે ચૂકે પણ રોડ પર થૂકશો તો દંડ ભરવા થઈ જજો તૈયાર. અમદાવાદમાં હવે જાહેરમાં થૂકશો તો મર્યા સમજો. હેરિટેજ શહેરની સ્વચ્છતા અંતર્ગત અભિયાન ઝુંબેશ ચાલી રહી છે, જે અંતર્ગત હવે અમદાવાદના રોડ પર થૂકનારને દંડ ફટકારવાનો નિર્ણય કરાયો છે. શહેરમાં લગાવેલા કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. મુખ્ય માર્ગો ઉપર લગાવવામાં આવેલા કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે. વાહનની નંબર પ્લેટના આધારે જાહેરમાં થૂકતા નાગરિકોના ઘરે મેમો મોકલવામાં આવશે. પાલડી સ્થિત કંટ્રોલ રૂમમાંથી મોનિટરિંગ કરાશે. 50 થી 500 રૂપિયા દંડની રકમ નક્કી કરવામાં આવી છે. પગપાળા જતા લોકો થૂકશે તો તેમની ઉપર પણ ટીમ નજર રાખશે. વાહન ઉપર જતા હશે અને મોનિટરિંગ ટીમ પકડશે તો 50 થી 500 રૂપિયા સુધીનો દંડ થશે. પગપાળા જતા વ્યક્તિ થૂંકતા ઝડપાશે તો 50 થી 200 રૂપિયા સુધી દંડ ફટકારવામાં આવશે. આવા લોકો પર 130 ટ્રાફિક સિગ્નલ અને જાહેર રસ્તા પર 6000 સીસીટીવી કેમેરાથી નજર રખાશે. જાહેર રસ્તા પર ગંદકી કરી હશે અને કેમેરામાં કેદ થશો તો ઘરે ઈ મેમો આવી જશે. છેલ્લા 2 દિવસમાં 287 લોકો પાસેથી અમદાવાદ મનપાએ 31,000 રૂપિયાનો દંડ વસૂલ્યો છે.